વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 18 બજાર. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ પ્રકરણમાં બજાર વિશે માહિતી પ્રાપ્ત કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે આ પ્રકરણની જે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવનાનો અભ્યાસ સારી રીતે કરીએ. તો આપણને પ્રસ્તાવનામાં આપેલું છે કે તમે પેન, નોટબુક, પુસ્તકોની ખરીદી કરવા માટે દુકાને જતા હશો. તમારા ઘર માટે પણ ચીજ વસ્તુઓની ખરીદી કરવામાં આવતી હશે. હવે તમને થતું હશે કે આ બધી ચીજ વસ્તુઓ કોણ બનાવતું હશે? એટલે ક્યારેક એવો મનમાં પ્રશ્ન થતો હોય કે જે પણ વસ્તુ આપણે દુકાને ખરીદવા માટે જતા હોઈએ છીએ, તો આ વસ્તુ કોણ બનાવતું હશે? સાથે એવા બીજા પણ પ્રશ્નો થાય કે કઈ રીતે આ વસ્તુઓ દુકાનો સુધી પહોંચતી હશે. એટલે કે દુકાનોમાં આપણે જે ચીજ વસ્તુઓ જોઈએ છે એ વસ્તુઓ કેવી રીતે દુકાન સુધી પહોંચતી હશે. આ ચીજ વસ્તુઓ ખરીદનાર કોણ હશે અને આ ચીજ વસ્તુઓ વેચનાર કોણ હશે? તો આવા જુદા જુદા પ્રશ્નો આપણા મનમાં વારંવાર ઊભા થતા હોય છે. તો એ પ્રશ્નોના જવાબ આજે આપણે પ્રાપ્ત કરીશું. ચાલો મિત્રો, આપણે આજે આ પ્રશ્નો અંગેના અભ્યાસ કરીએ. જેમાં સૌ પ્રથમ છે બજાર. તો આ જે પેરેગ્રાફ છે, તો એ પેરેગ્રાફમાં આપણે બજાર શબ્દથી પરિભાષિત થશું. ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર. બજાર શબ્દ અહીંયા ખૂબ જ સારી રીતે પરિભાષિત કરવામાં આવ્યો છે કે ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો એટલે કે જે દુકાનોમાં જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ સાથે સાથે બીજી ઘણી બધી વસ્તુઓ વેચાતી હોય અને એ દુકાન જે સ્થળે હોય એ સ્થળ એટલે બજાર. એટલે કે બજારમાં આપણે ઘણી બધી દુકાનો જોઈ શકીએ છીએ. બીજી રીતે આ બજાર શબ્દને પરિભાષિત કરવો હોય તો જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય એવું સ્થળ. એટલે કે જે સ્થળ પર વસ્તુ ખરીદનાર અને વસ્તુ વેચનાર આ બંને ભેગા થતા હોય એ સ્થળ એટલે બજાર. બજારમાં અનેક ચીજ વસ્તુઓ વેચાતી હોય છે. એમાંના કેટલાક ઉદાહરણો આપણને અહીંયા આપેલા છે. જેવી રીતે શાકભાજી, ફળ, સાબુ, દંતમંજન, મસાલા, બ્રેડ, બિસ્કિટ, અનાજ, દાળ, ચોખા, કપડાં, પુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ, બૂટ મોજા, મોબાઈલ ફોન, સાયકલ, ટીવી, ફ્રીજ વગેરે જેવી વસ્તુઓની યાદી બનાવીએ તો કેટલીય લાંબી યાદી તૈયાર થાય. આવી અનેક ચીજ વસ્તુઓ આપણે બજારમાં જઈને ખરીદીએ છીએ. તો આ રીતે આપણે બજાર જે શબ્દ છે એ શબ્દ વિશે પરિચય પ્રાપ્ત કર્યો. તો હવે આ બજારના પ્રકાર કેટલા છે, એટલે કે આપણી આજુબાજુના નજીકના વિસ્તાર તેમજ દૂરના વિસ્તારમાં
કયા કયા પ્રકારે બજાર હોય છે એ અંગેની આપણી આગળની ચર્ચા રહેશે. આપણે રોજબરોજની ચીજ વસ્તુઓની ખરીદી અલગ અલગ બજારમાંથી કરીએ છીએ. એટલે કે જે સ્થળ ઉપર બધી દુકાનો હોય તો એવું જરૂરી નથી કે એ દુકાન ઉપર આપણને આપણા જીવન માટે જરૂરી વસ્તુ મળી શકે. એના માટે આપણે બીજા બજારમાં કે જ્યાં આપણને જોઈતી ચીજ વસ્તુઓ પ્રાપ્ત થાય ત્યાં ખરીદી માટે જવું પડે છે. હવે અહીંયા ઉદાહરણ આપેલા છે કે જેમ કે આપણી આસપાસની જે મહોલ્લા બજાર, સાપ્તાહિક બજાર, ગુજરી બજાર, મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ અને શોપિંગ મોલ, નિયંત્રિત બજાર અને ઓનલાઈન બજાર. એટલે કે બાળકો આપણે જે પણ ચીજ વસ્તુઓની ખરીદી કરીએ છીએ તે આપેલા બજારના પ્રકારમાંથી કરીએ છીએ. ક્યારેક આપણે મહોલ્લા બજારનો ઉપયોગ કરીને આપણને જે વસ્તુની જરૂરિયાત છે એ વસ્તુ મેળવીએ છીએ. સાપ્તાહિક બજાર કે ગુજરી બજાર એમાંથી પણ આપણે વસ્તુઓ પ્રાપ્ત કરીએ છીએ. સાથે સાથે જે મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ કે શોપિંગ મોલ હોય છે ત્યાંથી પણ વસ્તુની ખરીદી કરી શકાય છે. અને નિયંત્રિત બજાર અને ઓનલાઈન બજારનો ઉપયોગ પણ વસ્તુની ખરીદી માટે થાય છે. અહીંયા આપણા પાઠ્યપુસ્તકમાં સૌપ્રથમ બજારના પ્રકારોમાં મહોલ્લા બજાર આપેલું છે. આ મહોલ્લા બજારમાં વિવિધ દુકાનો આવેલી હોય છે અને આ દુકાનોમાં વિવિધ ચીજ વસ્તુઓ ગ્રાહકને દેખાય તે રીતે ગોઠવેલી હોય છે. એટલે કે ગ્રાહક વિવિધ ચીજ વસ્તુઓને જોઈ શકે તે રીતેની વ્યવસ્થા આ મહોલ્લા બજારની દુકાનોમાં હોય છે. અહીંયા તમને એક ફોટોમાં એ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહોલ્લા બજારનો એક ફોટો આપવામાં આવેલો છે જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે ગ્રાહક છે, જે વસ્તુ ખરીદનાર છે, તો એમને જે વસ્તુ ખરીદવી હોય એવી જરૂરી વસ્તુઓ તેમને દેખાય તે રીતેનું આયોજન કરેલું હોય છે. આપણે આપણા રોજિંદા ઉપયોગની વસ્તુઓ આપણી આસપાસની દુકાનોમાંથી ખરીદીએ છીએ. જેમ કે ડેરીમાંથી દૂધ, દહીં, છાશ, કરિયાણાની દુકાનેથી તેલ, મસાલા અને ગૃહ વપરાશની ચીજ વસ્તુઓ, સ્ટેશનરીની દુકાનેથી પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે, અને દવાની દુકાનેથી દવાઓની ખરીદી કરીએ છીએ. તેમજ રસ્તાની આજુબાજુએ નાની દુકાન કે રેકડીઓમાંથી ફળ, શાકભાજી કે વાર તહેવારે રમકડા, પતંગ કે અન્ય વસ્તુઓની ખરીદી કરીએ છીએ. આગળ વધીએ તો મહોલ્લા બજારમાં જે દુકાનો હોય એ દુકાનોની જે ખાસિયત છે એ અંગેની અહીંયા આપણે ચર્ચા કરીશું. આ દુકાનો આપણા ઘરની આજુબાજુમાં જ હોય છે. એટલે કે આપણા ઘરનો જે વિસ્તાર છે એ વિસ્તારની આજુબાજુ આવી દુકાનો આવેલી છે. તેથી આપણી જે જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે આપણે કોઈ પણ સમયે ઝડપથી જઈ શકીએ છીએ. આપણી જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે
ખરીદી આપણે એ દુકાનેથી કરી શકીએ છીએ. આ દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વેચાણ કરે છે. એટલે કે મહોલ્લા બજારમાં જે દુકાનો છે એ દુકાનોમાં જે નિયમિત ગ્રાહક છે તો દુકાનદાર પોતે તેમના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વેચાણ કરે છે. તો આ રીતે આપણે મહોલ્લા બજાર વિશે સરસ મજાની માહિતી પ્રાપ્ત કરી. હવે આપણે બજારોના બીજા પ્રકારમાં ગુજરી કે સાપ્તાહિક બજાર વિશે ચર્ચા કરીએ, જેનો ફોટો પણ આપણને અહીંયા આપી દેવામાં આવ્યો છે, જેની પરથી આપણને ખ્યાલ આવે છે કે જે સાપ્તાહિક બજાર છે તો એ બજારમાં અથવા તો એ બજારનું જે સ્વરૂપ છે એ કંઈક આ રીતેનું હોઈ શકે છે. તો હવે સાપ્તાહિક બજાર કોને કહેવાય એ અંગેની માહિતી આપણે જોઈએ. સાપ્તાહિક બજાર કોઈ એક ચોક્કસ દિવસે જ ભરાતી હોય છે. એટલે કે અઠવાડિયાના કોઈ એક ચોક્કસ દિવસે સાપ્તાહિક બજાર ભરાતી હોય છે. એટલે કે એ દિવસે જુદા જુદા દુકાનદારો પોતાની વસ્તુઓ વેચવા માટે આવતા હોય છે. એટલે જ તો એને સાપ્તાહિક બજાર તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં તેને હાટ કહેવાય છે. હવે આ સાપ્તાહિક બજારના આપણે ઉદાહરણ જોઈએ તો દર શનિવારે આ બજાર ભરાતી હોય તો શનિવારી બજાર તરીકે પણ એનો ઉલ્લેખ કરવામાં આવે છે. વેપારીઓ દિવસ દરમિયાન તેની વેચાણની ચીજવસ્તુઓ લાવે છે અને સાંજ સુધીમાં દુકાન સંકેલીને જતા રહે છે. એટલે જે જગ્યા પર સાપ્તાહિક બજાર ભરાતી હોય તો એ બજારમાં જે વેચાણકારો છે કે જે પોતે પોતાની ચીજવસ્તુઓ વેચવા માટે આવે છે તો એવા વેપારીઓ દિવસ દરમિયાન પોતાની ચીજવસ્તુઓ એ બજારમાં લાવે છે અને સાંજ થાય ત્યાં સુધીમાં એ પોતાની જે દુકાન હોય એ સંકેલીને, એટલે કે દુકાનની જે ચીજવસ્તુ હોય છે એ ભેગી કરીને એ સ્થળ છોડીને જતા રહે છે. બીજા દિવસે કોઈ બીજી જગ્યાએ જઈને ત્યાં પોતાની દુકાન લગાવે છે. દેશભરમાં અનેક જગ્યાએ આવા હજારો બજાર લાગે છે જેમાં લોકો પોતાની રોજબરોજની ચીજ વસ્તુઓ ખરીદી શકે છે. હવે આપણે આ જે સાપ્તાહિક બજાર છે એ બજારની ખાસિયત શું હોઈ શકે એ અંગેની ચર્ચા કરીએ. જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જ જગ્યાએથી તમને પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે જે વસ્તુની જરૂરિયાત આપણા રોજિંદા જીવનમાં છે એવી ચીજ વસ્તુ આપણને આ પ્રકારના બજારમાં એક જ જગ્યાએથી મળી શકે છે. નાના વેપારીઓ તેમજ કારીગરોને રોજગાર મળી શકે છે. વેપારીને દુકાનનું ભાડું, વીજળી, વેરો, કર્મચારીનો પગાર વગેરે ખર્ચ થતો ન હોવાથી ચીજ વસ્તુઓ સસ્તા ભાવે વેચી શકે છે. એટલે કે આ બજારમાં જે વેપારીઓ પોતાની ચીજ વસ્તુઓ વેચવા માટે આવતા હોય તો તેમને દુકાનનું ભાડું આપવું પડતું નથી. સાથે વીજળીનો ખર્ચ પણ ઓછો આવે છે, વેરો પણ ભરવો પડતો નથી. સાથે સાથે એમના દુકાનના સંચાલન માટે કોઈ કર્મચારીની જરૂર પડતી નથી. તો એમને આપવામાં આવતો જે પગાર હોય છે એ પગાર પણ બચી શકે છે. તો આ રીતે વેપારીને જે પણ ખર્ચ થાય છે એ ખર્ચ થતો ન હોવાથી એ પોતે જે વસ્તુ વેચે છે એના ભાવ
કેવા હોય છે? ઓછા હોય છે. એટલે કે પોતે જે ચીજ વસ્તુ વેચે એ સસ્તા ભાવે વેચે છે. તો આ રીતે આપણે સાપ્તાહિક બજારની ખૂબ જ સરસ મજાની માહિતી મેળવી. હવે આપણે શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ કે જે એક પ્રકારનું બજાર છે તે અંગેની માહિતી પ્રાપ્ત કરીશું. હવે શોપિંગ મોલનો ફોટો તમને આપી દેવામાં આવ્યો છે, તો એની ઉપરથી આપણે થોડો ઘણો ખ્યાલ આવી શકે છે. આપણી આસપાસની દુકાનો અને સાપ્તાહિક બજારો સિવાય મોટા શહેરોમાં બીજા બજારો પણ હોય છે. એક જ બિલ્ડિંગમાં એક સાથે કેટલીય અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે, જેને શોપિંગ કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. જે મોટા શહેરોમાં બહુમાળી ઇમારતમાં અલગ અલગ માળ ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય, જેને મોલ કહેવામાં આવે છે. એટલે કે શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ એ એવા બજાર છે કે જેમાં એક જ મકાનમાં જુદી જુદી દુકાનો આવેલી હોય છે અને ગ્રાહક વસ્તુ ખરીદનાર પોતે ત્યાં જઈને પોતાને જરૂરિયાત પ્રમાણે વસ્તુઓની ખરીદી કરી શકે છે. હવે આ શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલમાં આપણને નાની મોટી કંપનીની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળી જાય છે. મોટી કંપનીઓ જાહેર ખબરો દ્વારા ઊંચી ગુણવત્તાની જાહેરાતો કરીને આ બ્રાન્ડેડ વસ્તુઓ ઊંચા ભાવે આવા મોટા શોરૂમોમાં વેચતી હોય છે. એટલે કે જે ઊંચી કંપનીઓ છે, મોટી કંપનીઓ છે, એ પોતે પોતાની વસ્તુઓની જાહેરાત કરાવે છે અને આ વસ્તુઓની જાહેરાત પાછળ ઘણો બધો ખર્ચ કરે છે. આ માટે તેઓ પોતાની જે વસ્તુ છે એનો ભાવ વધારે રાખે છે. હવે અહીંયા જે વસ્તુઓ વેચાતી હોય, એટલે કે શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલમાં જે વસ્તુઓ વેચાતી હોય એનો ભાવ વધુ હોવાથી, કિંમતો વધુ હોવાથી અમુક લોકો જ આવી વસ્તુઓની ખરીદી કરી શકે છે. હવે ખાસ આપણે આ પ્રકારના જે બજાર છે એ બજારમાં શું વિશેષતાઓ જોવા મળે છે તે અંગેની ચર્ચા કરીએ. ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાનો સજાવવામાં આવે છે. એટલે કે દુકાનો સજાવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં મુખ્યત્વે ગ્રાહક રહેલો છે કે ગ્રાહકને કયા પ્રકારની વસ્તુ પસંદ છે એ પસંદગીને ધ્યાનમાં રાખીને દુકાનની સજાવટ કરવામાં આવે છે. વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એક સાથે વેચાતી હોય છે, જેથી ગ્રાહકને પસંદગીની તક મળી રહે છે. એટલે કે એક જ જગ્યાએથી જુદી જુદી કંપનીઓ અને બ્રાન્ડની વસ્તુઓ પ્રાપ્ત થાય છે. તેથી જે ખરીદનાર વ્યક્તિ છે, ગ્રાહક, તેમને પસંદ કરવાની જે તક હોય એ પ્રાપ્ત થાય છે. વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક પોતાનો પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે. એટલે કે જે વસ્તુ પર ખાસ વળતર આપવામાં આવતી હોય એ વસ્તુ ગ્રાહક પોતે ખરીદી શકે છે. ગ્રાહકને વસ્તુની છાપેલી કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે. ગ્રાહક કાઉન્ટર પર રોકડ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગથી ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા પણ હોય છે. તો આ હતી જે શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ છે તેમની વિશેષતાઓ. હવે આપણી જે અભ્યાસની પ્રવૃત્તિ છે એ આગળ વધારીએ તો એમાં ખાસ પ્રવૃત્તિ તમને વિદ્યાર્થી મિત્રો કરવા માટે આપેલી છે કે તમારા નિવાસ સ્થાન નજીક
જે સાપ્તાહિક બજાર ભરાય છે એમની મુલાકાત લો અને તે અંગેની માહિતી પ્રાપ્ત કરો. બીજી પ્રવૃત્તિ છે કે ભાઈ તમારા નજીકના શહેરમાં જે શોપિંગ કોમ્પ્લેક્સ મોલની મુલાકાત લો અને તેની જે વિશેષતાઓ છે એ વિશેષતાઓ નોંધો. તો આ રીતેની વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ અહીંયા કરવા માટે કીધેલું છે. હવે આપણે બજારના એક જુદા પ્રકાર નિયંત્રિત બજાર માર્કેટિંગ યાર્ડ એપીએમસીનું આપણે પૂરું નામ જોઈએ, એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી, કે જે એપીએમસીનું પૂરું નામ છે. તો એનું ગુજરાતીમાં આપણે નામ કેવું હોય તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ. તો આના નામ ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો છે કે જે કૃષિ પેદાશો છે કે જે આપણને ખેતીવાડીમાંથી પ્રાપ્ત થાય છે, તો એ પેદાશો અને ઉત્પાદનો મેળવવા માટેની એક વ્યવસ્થા કે જેને આપણે નિયંત્રિત બજાર અથવા માર્કેટિંગ યાર્ડ અથવા એપીએમસી અથવા એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી અથવા તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તરીકે ઓળખીએ છીએ. તો ચાલો આપણે એની જે વિશેષતાઓ છે તે અંગેનો અભ્યાસ કરીએ. કૃષિની સફળતામાં સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત સારી બજાર વ્યવસ્થા હોવી પણ એટલી જ જરૂરી છે. એટલે કે કૃષિમાં ઉત્પાદન સારું થાય તો એની સાથે સાથે એ ઉત્પાદનને વેચવા માટે એક સારી એવી બજાર વ્યવસ્થા હોવી ખૂબ જ અગત્યની બાબત છે. આઝાદી પછીના તબક્કામાં ખેત ઉત્પાદનના વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હતી અને આને કારણે જે ખેડૂતો છે કે જેઓ ખેતી કરીને જે ખેત ઉત્પાદન છે તો એ વેચાણ કરતાં તેમનું શોષણ થતું હતું. હવે આ પ્રક્રિયા એટલે કે શોષણની જે પ્રક્રિયા રોકવા માટે સરકાર દ્વારા નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વ્યવસ્થા કરવામાં આવી. ખેડૂત પાક વેચાણમાં ગેરરીતિઓનો ભોગ ન બને અને તેમના ખેત ઉત્પાદનના વ્યાજબી ભાવો ઉપજે અને તે રીતે તેઓ આર્થિક સમૃદ્ધ બને તે માટે ગુજરાતના વિવિધ તાલુકા મથકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની સ્થાપના કરવામાં આવેલ છે. એટલે કે ખેડૂતના જે પહેલાંના સમયમાં કે જ્યારે આ નિયંત્રિત બજારની વ્યવસ્થા હતી નહીં, તો જે રીતે શોષણ થતું હતું એને અટકાવવા માટે સરકાર દ્વારા નિયંત્રિત બજાર પદ્ધતિ દાખલ કરવામાં આવી કે જેને કારણે જે ખેડૂતોનું શોષણ થતું હતું એ ઓછું થયું. સાથે સાથે જે પાક વેચાણમાં ગેરરીતિઓ થતી હતી એમાં પણ ઘટાડો જોવા મળે છે. ખેડૂતને ખેત ઉત્પાદનના જે વ્યાજબી ભાવ છે એ સારી રીતે પ્રાપ્ત થાય એવી પણ વ્યવસ્થા આ નિયંત્રિત બજારમાં જોવા મળે છે. હવે આપણે એની ખાસ જે વિશેષતાઓ છે એ અંગેની આપણે ચર્ચા કરીએ. તો ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે. એટલે કે આ પ્રકારના નિયંત્રિત બજારમાં જે વેચાણ કરવાની પદ્ધતિ છે એ પદ્ધતિ બીજા બજારોથી અલગ છે. અહીંયા હરાજી દ્વારા વેચાણ કરવામાં આવે છે. વેપારીઓનું નૈતિક ધોરણ જળવાય છે. ભાવ નિર્ધારણમાં પારદર્શિતા વધે છે. એટલે કે કોઈ પણ ખેત પેદાશોનો જે ભાવ નક્કી કરવામાં આવે તો જે નક્કી કરવાની પદ્ધતિ અને એ પદ્ધતિમાં પારદર્શિતા જોવા મળે છે.
ખેડૂતોને તેના ખેત ઉત્પાદનના વધુ સારા ભાવ મળી શકે છે. વેપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. અહીંયા આ નિયંત્રિત બજારમાં વિવિધ સેવાઓ જેવી કે બેન્કિંગ, ધિરાણ, વીમો, ગોદામ, અન્ય સુવિધાઓનું નિર્માણ વગેરેની અમલવારી અસરકારક રીતે થાય છે. સાથે સાથે રેડિયો છે, વર્તમાનપત્ર છે, ટીવી તથા ઓનલાઈન મોબાઈલ ફોન પર ખેડૂતોને ખેત પેદાશના દૈનિક બજાર ભાવ પ્રાપ્ત થાય છે. ખેડૂતને માર્કેટિંગ યાર્ડમાં રાત્રે રોકાણ, નિવાસની સુવિધાઓ પણ પ્રાપ્ત થાય છે. સાથે સાથે તેમને પોતાનો જે પાક છે એને સંગ્રહ કરવા માટેના ગોડાઉન વગેરેની પણ સગવડ પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણે જે નિયંત્રિત બજાર છે એ અંગેની માહિતી ખૂબ જ સારી રીતે પ્રાપ્ત કરી છે. હવે આપણે ઓનલાઈન બજાર વિશેની જે પ્રાથમિક માહિતી છે એને આપણે પ્રાપ્ત કરીએ. હવેના આધુનિક સમયમાં ઓનલાઈન શોપિંગનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. એટલે કે કોઈ પણ પ્રકારના બજારમાં ગયા વિના જ આપણા કમ્પ્યુટર, મોબાઈલ ફોન કે ટીવી પરથી ડિજિટલ પેમેન્ટ કરીને સીધી જ ત્યાંથી ખરીદી કરી શકાય છે. એટલે કે અહીંયા કોઈ આપણે દુકાને જવાની જરૂર હોતી નથી. આપણે આપણા કમ્પ્યુટર, મોબાઈલ કે ટીવી પરથી જ ડિજિટલ પેમેન્ટ કરીને આપણે બજારમાં ગયા વિના જ વસ્તુની ખરીદી કરી શકીએ છીએ. ઓનલાઈન શોપિંગ માટે અનેક કંપનીઓ ગ્રાહકોને સીધું જ વેચાણ કરતી હોવાથી વધુ વળતર આપીને બજાર કરતાં સસ્તા દરે વસ્તુઓ વેચી શકે છે. એટલે કે ઓનલાઈન શોપિંગ માટે અનેક કંપનીઓ તેમના ગ્રાહકોને સીધું જ વેચાણ કરે છે. અને આ પ્રકારના સીધા જ વેચાણને કારણે આ કંપનીઓ ગ્રાહકોને બજાર કરતાં સસ્તા ભાવે વસ્તુઓ આપી શકે છે. ગ્રાહકના ઘરે એ ચીજ વસ્તુઓ સીધી જ પહોંચી જાય છે. એટલે કે જે ગ્રાહકે જે તે વસ્તુની ખરીદી કરી હોય તે વસ્તુ સીધી જ તેમના ઘર સુધી પહોંચી જાય છે. જેના લીધે તેનો ઉપયોગ વધુને વધુ અત્યારે થઈ રહ્યો છે. તમે પણ બાળકો ઓનલાઈન ખરીદી કરી જ હશે. આમ હવે આપણા ઘરમાં કે આપણા હાથમાં બજાર આવી ગયું છે એમ આપણે કહી શકીએ છીએ. ઓનલાઈન ખરીદીમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. અન્યથા છેતરપિંડીનો ભય રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ પ્રકરણનો અભ્યાસ આપણો અહીંયા સુધીનો રહેશે. જે આગળના મુદ્દાઓ છે એ આપણે બીજા લેક્ચરની અંદર ભણીશું. નમસ્કાર.